હિંમત, સ્વાભિમાન અને એકતા. આમ તો આ બધા માત્ર શબ્દો જ છે નહીં, પણ એમની સાચી તાકાત શું છે? ચાલો આજે એક એવી લોકકથામાં ડૂબકી મારીએ જે આ બધા સવાલોનો જવાબ આપે છે. રજૂ કરું છું વાવના જીવતા ગઢની અદ્ભુત ગાથા. તો ચાલો આખી વાતની શરૂઆત જ એક સવાલથી કરીએ. વિચારો કે કોઈ રાજ્યની અસલી સુરક્ષા એની પથ્થરની ઊંચી દિવાલોથી થાય છે કે પછી એ દિવાલોની અંદર રહેતા લોકોના જુસ્સાથી? આ એક સવાલ આખી વાર્તાના કેન્દ્રમાં છે. આપણી આ કહાણીની શરૂઆત થાય છે એક બહુ જ દયાળુ રાજાની ચિંતાથી. ખબર છે, એક એવી ચિંતા જે એમને રાતભર જાગવા પર મજબૂર કરી દેતી હતી. તો સૌથી પહેલાં જરા કલ્પના કરો એક સુંદર નગરની, જેનું નામ હતું વાવ. રણની સરહદ પર અને બનાસ નદીના કિનારે આવેલું આ રાજ્ય એકદમ શાંત અને સમૃદ્ધ હતું. પણ આટલી શાંતિ અને સમૃદ્ધિ વચ્ચે પણ વાવના રાજા રાણા વજેસંગજીની આંખોમાં ઊંઘ નહોતી. પાડોશી રાજ્યો ક્યારે હુમલો કરી દેશે એનો ડર એમને સતત સતાવતો હતો, અને એમને પોતાની નહીં પણ પોતાની સંતાન જેવી પ્રજાની સલામતીની ચિંતા કોરી ખાતી હતી. અને ત્યાંની પ્રજા કેવી હતી એનું એક નાનકડું ઉદાહરણ આપો. એકવાર પાડોશી રાજ્યના સૈનિકો એક ખેડૂતને પકડવા માટે આવ્યા. ત્યારે થયું એવું કે ખેતરમાં કામ કરતી 4 સામાન્ય સ્ત્રીઓએ ફક્ત પોતાના હાથમાં રહેલા દાતરડા વડે જ એ હથિયારબંધ સૈનિકોનો સામનો કર્યો અને એમને ત્યાંથી ભગાડી મૂક્યા. આ હતું વાવના લોકોનું સાહસ અને હિંમત. આ જે હિંમત છે ને, એ જે ગુણમાંથી આવે છે એને કહે છે ખુમારી. ખુમારીનો મતલબ છે પોતાના આત્મસન્માન માટે, પોતાના ગૌરવ માટે જીવવાની અને જરૂર પડે તો મરવાની ભાવના. અને આ ખુમારી જ વાવના દરેક નાગરિકની સાચી ઓળખ હતી. તો હવે વાર્તા થોડી આગળ વધે છે. રાજા પોતાની આ ચિંતાનો કંઈક તો ઉકેલ શોધશે ને. બસ એમણે દરબારમાં એક પ્રસ્તાવ મૂક્યો. રાણા વજેસંગજીએ એક દિવસ આખો દરબાર ભર્યો. પોતાના ભાઈઓ, જાગીરદારો અને બધા જ સલાહકારોને બોલાવ્યા અને સરહદ પર જે સતત જોખમ હતું એના વિશે પોતાની ચિંતા એમની સામે મૂકી. અને એમણે એક ઉપાય પણ સૂચવ્યો. એમણે કહ્યું, આપણે એક એવો અભેદ્ય કિલ્લો બનાવીએ, પથ્થર અને માટીનો એટલો મજબૂત ગઢ કે દુશ્મન 10 મહિના સુધી લડે તો પણ એને ભેદી જ ન શકે, જેથી આપણી પ્રજા હંમેશા સુરક્ષિત રહી શકે. દરબારમાં બેઠેલા બધાએ રાજાની વાત એકદમ શાંતિથી સાંભળી, પણ એમના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એમણે રાજાને કહ્યું, બાપુ, અમારા જીવતા તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અને બસ અહીંથી જ વાર્તા એક એવો રોમાંચક વળાંક લે છે કે તમે વિચારતા રહી જશો. હવે વાવની અસલી તાકાત શું હતી એ સામે આવવાનો સમય આવી ગયો હતો. એક અઠવાડિયું પસાર થઈ ગયું. રાજાને નવાઈ એ વાતની લાગી કે ગઢ બાંધવા માટે તો કોઈ પથ્થર કે ચૂનો ક્યાંય ભેગો જ નથી થયો. ત્યારે દરબારીઓએ આવીને કહ્યું, મહારાજ, ચિંતા ન કરો, આવતી પૂનમની રાત્રે તમારો ગઢ તૈયાર હશે. બસ એને જોવા માટે સરહદ પર પધારજો. રાજા તો વિચારમાં જ પડી ગયા કે આ કેવી રીતે શક્ય છે. જુઓ, રાજાના મનમાં તો પથ્થર અને માટીથી બનેલા એક મજબૂત કિલ્લાની કલ્પના હતી, પણ એમના લોકોના મનમાં તો એક એવા કિલ્લાની વાત હતી જે હિંમત અને વફાદારીથી બનેલો હતો. એક એવો કિલ્લો જે અતૂટ હતો, જેને કોઈ તોડી જ ન શકે. પૂનમની એ રાત્રે જ્યારે રાજા સરહદ પર પહોંચ્યા ત્યારે એમની આંખોએ જે દૃશ્ય જોયું ને, એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. ત્યાં પથ્થરનો કોઈ કિલ્લો હતો જ નહીં, પણ ત્યાં હતા સોલંકી, ચૌહાણ અને પરમાર જેવા શૂરવીર યોદ્ધાઓ, 18 જાતિના લોકો. અને હા, પેલી ખુમારીવાળી સ્ત્રીઓ પણ એ જીવતી દિવાલનો જ એક ભાગ હતી. હજારો લોકો ખભે ખભો મિલાવીને, હાથમાં તલવારો, ભાલા અને બરછીઓ લઈને એક માનવ દિવાલ બનીને ઊભા હતા. એ માટીનો ગઢ નહોતો, એ હતો લોકોનો બનેલો એક જીવતો જાગતો ગઢ. ત્યારે લોકોએ રાજાને કહ્યું, બાપુ, શું તમને આ જીવતા ગઢ પર ભરોસો નથી? જ્યાં સુધી અમારામાંથી એક પણ જીવતો છે, કોઈ દુશ્મન વાવની ધરતી પર પગ નહીં મૂકી શકે. પછી તમારે પથ્થરના ગઢની શી જરૂર છે? વાહ, શું દ્રશ્ય હશે નહીં? પણ આ અદ્ભુત ઘટનાની અસર શું થઈ? ચાલો હવે આ ગાથાના અંતિમ ભાગમાં જોઈએ. ખબર છે શું થયું? જ્યારે આસપાસના રાજ્યોમાં આ જીવતા ગઢના સમાચાર પહોંચ્યા ત્યારે તેમની વાવ પર હુમલો કરવાની બધી જ હિંમત તૂટી ગઈ. એમને સમજાઈ ગયું કે જે રાજ્યના લોકો જેનો કિલ્લો બની જાય એ રાજ્યને ક્યારેય જીતી શકાતું નથી. પોતાની પ્રજાનો આવો પ્રેમ, આવું સમર્પણ જોઈને રાજા વજેસંગજીની આંખો ભરાઈ આવી. એમની બધી જ ચિંતાઓ એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ.
એમને સમજાઈ ગયું કે એમની સાચી તાકાત કોઈ કિલ્લામાં નહીં પણ એમની પ્રજામાં જ છે. અને આ ખુમારીની ગાથા એ ઇતિહાસના પાનાઓમાંથી નીકળીને લોકોના કંઠે વસી ગઈ. એક લોકગીત બનીને હંમેશા માટે અમર થઈ ગઈ, જે આજે પણ એ જ શૌર્યના ભાવ સાથે ગવાય છે. ગઢમાં માટીને ગઢમાં કાંકરા રે લોલ, પણ રાણાના રાજની લાજ તો એના લોકો જ રાખશે રે લોલ. ભલે આ વાર્તા સદીઓ જૂની હોય, પણ એનો સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે. આજના આધુનિક યુગમાં જ્યાં દિવાલો ભૌતિક નહીં પણ વિચારોની હોય છે, ત્યારે આપણો જીવતો ગઢ શું હોઈ શકે? જરા વિચારજો.